ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ તરીકે ઓળખાતા અને હવે ભવ્ય ભવ્યની ઓળખ મેળવવા કટિબદ્ધ બનેલ ભરૂચ શહેરનું આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે. ભૃગુ ઋષિએ માઘ સુદ પાંચમના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી. નર્મદા પુરાણના રેવા ખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માધ્ય સુદ પાંચમના દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું. કુર્મની પીઠ ઉપર ના નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખવા લાગ્યું હતું. જો કે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજાના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમ કે ભરા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ. બ્રિટિશરોએ અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શકતા અને તે માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું. મહર્ષિ ભૃગુ કે જેમના નામ ઉપરથી ભરૂચિયાનું નામ પડ્યું છે. ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે. યુગો પહેલા શહેરની ટેકરી કે જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે તે ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી. જે જગ્યા પર લક્ષ્મીજી નવનાથ તપ કરતા હતા તે સ્થળે નર્મદા નદી વહેતી હતી. લક્ષ્મીજી વૈકુંઠવાસ સિધાવ્યા પછીની દંતકથા પ્રમાણે આ વિસ્તાર હિડમ્બા વન બની ગયો. હિડમ્બાને 2 દીકરીઓ નાડિકા અને હાટિકા હતી. હાટિકાએ આ ભૂમિ ભૃગુ ઋષિને અર્પણ કરી હતી. ભૃગુ ઋષિના મંદિરનો જીર્ણોદ્ધાર 12મા સૈકામાં રાજા વીરધવલના મંત્રીઓ તેજપાલ અને વાસ્તુપાલે કર્યો હતો. 18મી સદીમાં ભરૂચમાં સિંધિયા સરકારનું રાજ્ય હતું. તે વખતે પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય 18મી સદીમાં ભરૂચ પધાર્યા હતા અને ભૃગુ ઋષિના આશ્રમમાં રહ્યા હતા. ભરૂચમાં ભૃગુ ઋષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે. ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં વેપાર થતો હતો. આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી આપી રહ્યું છે. દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેરે વિકાસની કેડી કંડારી છે. સ્થાપનાના વર્ષો બાદ આજે ભરૂચની કાયાપલટ થઈ ચૂકી છે. આજે ઔદ્યોગિક વિકાસ અને આધ્યાત્મિકતા સાથે કદમ મિલાવી ભરૂચ નવા આયામો સર કરી રહ્યું છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.